નમસ્તે, જય માતાજી। મારું નામ સતીશ છે। મેં એક અનાથ આશ્રમમાં મારી આંખો ખોલી હતી અને ત્યાં જ મારો ઉછેર થયો હતો। મારે કોઈ ભાઈ બહેન નહોતા અને મને મારા સગા માતા પિતા વિશે કંઈ પણ ખબર નહોતી। બાળપણનું એકલવાયાપણું વ્યક્તિને અંદરથી ખૂબ જ કઠોર બનાવી દે છે અને અનાથ આશ્રમની 4 દિવાલોમાં વીતતો દરેક દિવસ કોઈ પણ નરકથી ઓછો નહોતો। ત્યાંની પાબંદીઓ અને એકલતાએ મને સમય પહેલાં જ ઘણો મોટો કરી દીધો હતો। હું જ્યારે થોડો મોટો થયો ત્યારે મારી જિંદગીમાં એક એવો બદલાવ આવ્યો જેના વિશે મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું। એક ખૂબ જ ભલા અને ધનવાન માણસ અનાથ આશ્રમની મુલાકાતે આવ્યા હતા અને પછી તેઓ મને પોતાની સાથે લઈ ગયા। તેઓ મને બિલકુલ પોતાના દીકરાની જેમ જ સમજવા લાગ્યા, કારણ કે તેમને પોતાની કોઈ સંતાન નહોતી। તે શહેરમાં તેમનું ખૂબ જ મોટું નામ હતું અને તેમની પાસે ખૂબ પૈસો હતો। લોકો તેમની ઇજ્જત કરતા હતા અને તેઓ એક શાનદાર પર્સનાલિટીના માલિક હતા। પણ તેમના આલિશાન ઘરમાં પગ મૂકતા જ મને આ વાતનો અંદાજ આવી ગયો હતો કે મારી જિંદગી અહીં પણ આસાન નહીં રહેવાની, કારણ કે તેમની પત્ની મારી ખૂબ જ નફરત કરતી હતી। આ રસ્તા છાપ બાળક મારા ઘરમાં શું કરી રહ્યો છે? તમે તેને અહીં કેમ લાવ્યા છો? તેમની પત્નીએ મને પહેલી વાર જોતા જ મારી મોટી નફરત સાથે પોતાના પતિને સવાલ કર્યો। તેમની આંખોમાં મારા માટે નફરત સ્પષ્ટ દેખાતી હતી અને ચહેરાના હાવભાવ પણ સ્પષ્ટ નજર આવતા હતા। તમારી જબાનને લગામ દો કાંતા, તમે એક બાળકની સામે આ કયા પ્રકારની વાતો કહી રહ્યા છો? મારા મોં બોલ્યા પપ્પાએ ગુસ્સામાં તે સ્ત્રીને જવાબ આપ્યો। તેમના અવાજમાં એક રોબ હતો જેણે તે સ્ત્રીને એક ક્ષણ માટે ચૂપ કરી દીધી। કાન ખોલીને સાંભળી લે, આથી આ મારો દીકરો છે અને આ જ ઘરનો હિસ્સો છે। તું તેની સાથે તમીઝથી વાત કરીશ, તેને તે જ ઇજ્જત આપીશ જે આ ઘરના દરેક વ્યક્તિને મળવી જોઈએ। જી નહીં, હું કોઈ પણ અનાથ અને લાવારીસને મારો દીકરો માની ન શકું। આ ઘર મારું છે અને અહીં ફક્ત મારો જ કાયદો ચાલશે। તે ચીસો પાડતી પોતાના રૂમ તરફ વળી અને જોરથી દરવાજો બંધ કરી દીધો। હું ગભરાયેલો ખૂણામાં ઊભો રહી ગયો। મને સમજાતું નહોતું કે હું ખુશ થાવ કે ઉદાસ થાવ। બેટા, તું પરેશાન ન થા, આ ઘર હવે તારું છે। તે નરમદિલ ઇન્સાનને મારા માથા પર હાથ મૂક્યો અને મને પોતાના ગળે લગાવી લીધો। તું બસ પોતાના ભણતર પર પૂરું ધ્યાન આપ, બાકી બધું હું જોઈ લઈશ, કોઈ તને કંઈ નહીં કહે। તે દિવસ પછી મેં તેમને હંમેશા મારા પિતા જેવા જ માન્યા અને તેમની દરેક વાત પર અમલ કરવાની કોશિશ પણ કરી। ધીમે ધીમે સમય વીતતો ગયો। તે સ્ત્રી ઈચ્છતી હતી કે મારી જગ્યાએ તે પોતાના ભત્રીજાને લઈ આવે, જેથી આખી સંપત્તિનો એકમાત્ર વારસ તે બની શકે। ઘરમાં દરરોજ આ જ વાત પર ઝઘડો થતો હતો। હું અવારનવાર મારા રૂમમાં બંધ રહેતો, જેથી તે પતિ પત્ની વચ્ચે મારી વહેંચે કોઈ કડવાહટ ન આવે। તે સ્ત્રી જ્યારે પણ મને એકલી જોતી તો મને મહેણા મારવા લાગતી અને પછી મને મારી ઓકાત યાદ અપાવતી। પણ મેં ક્યારેય મારા મોં બોલ્યા પપ્પાને તેની કોઈ ફરિયાદ ન કરી। તું આ છોકરાને બહાર કાઢ, નહીંતર હું મારા ભત્રીજાને આ ઘરમાં કોઈ પણ હાલતમાં લાવીને જ રહીશ। મને આ કમબખ્ત છોકરો મારી આંખોની સામે સહન નથી થતો। એક રાત મેં તે સ્ત્રીને ડ્રોઈંગ રૂમમાં બૂમો પાડતા સાંભળી। તે ગુસ્સાથી પાગલ થઈ રહી હતી અને વસ્તુઓ ઉઠાવીને તોડી રહી હતી। આ મારી પ્રોપર્ટી છે અને આનો નિર્ણય પણ હું જ કરીશ। તે છોકરાથી મને બહુ ખૂબ સહારો મળ્યો છે। જ્યારે તું મારી વિરુદ્ધ ફક્ત ષડયંત્રો કરી રહી હતી ત્યારે તેનાથી જ મારા દિલને રાહત મળી। મારા મોં બોલ્યા પિતાએ અવાજ પણ ગરજીને ગુંજી ઉઠ્યો। મારો નિર્ણય ક્યારેય નહીં બદલાય અને જો તે સતીશને હેરાન કર્યો તો પછી હું તને આ ઘરમાંથી કાઢી મૂકીશ, તો હું તને આની ભારે કિંમત ચૂકવીશ। યાદ રાખજે, હું તે બે કોડીના છોકરાને એક રૂપિયો પણ નહીં મળવા દઉં। તે સ્ત્રી ધમકી આપીને ત્યાંથી ચાલી ગઈ। તે ધનવાન માણસે મરતા પહેલાં પોતાની બધી પ્રોપર્ટી મારા નામે કરી દીધી હતી। તેમનો છેલ્લો સમય ખૂબ જ તકલીફોથી ભરેલો હતો। હું દિવસ રાત તેમના સિરાહાને બેસીને તેમની સેવા કરતો હતો। બેટા, હું જાણું છું કે મારા પછી તે સ્ત્રી તને ખૂબ પરેશાન કરશે, પણ તું ક્યારેય હિંમત ન હારતો। તું જ મારો સાચો દીકરો છે। તેમણે હસતા હસતા મારો હાથ પકડ્યો હતો। મેં બધું કાનૂની રીતે તારા નામ પર કરી દીધું છે। હવે આ બધું તારો અધિકાર છે। પપ્પા, મને કંઈ નથી જોઈતું, બસ તમે ઠીક થઈ જાઓ। તમારા વિના હું આ દુનિયામાં કંઈ જ નથી। મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા, પણ મોતનો સમય તો નક્કી હોય છે। તેમના જવાનો સદમો મારા માટે ખૂબ મોટો હતો, કારણ કે દુનિયામાં તે જ એક એવા ઇન્સાન હતા જેમણે મને પ્રેમ આપ્યો હતો અને મને એક ઓળખ પણ આપી હતી। તેમના મર્યા પછી ઘરનો માહોલ પૂરી રીતે બદલાઈ ગયો। 1 મહિનો વીત્યા પછી વકીલે જ્યારે પ્રોપર્ટીની વસિયત વાંચી તો તે સ્ત્રીના ચહેરાનો રંગ ઉડી ગયો। આ વસિયત નકલી છે, હું આને માનતી જ નથી। તમે જરૂર તે વૃદ્ધને બેવકૂફ બનાવ્યો હશે। હું તમને અદાલતમાં ઢસડીશ। તેને વકીલના હાથમાંથી કાગળ છીનવીને ફાડવાની કોશિશ કરી। તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ રહ્યો હતો અને તે આ વખતે બિલકુલ શેતાન જેવી લાગી રહી હતી।
જુઓ મેડમ, આ કાનૂની કાગળ છે. આને અદાલતે પોતે મંજૂર કર્યા છે. તમે આના વિરુદ્ધ કંઈ ન કરી શકો. વકીલે ખૂબ જ ગંભીરતા સાથે તે કાગળ પાછા લેતા જવાબ આપ્યો અને તેમને પોતાના બ્રીફકેસમાં મૂકી દીધા. મરનારના હોશો હવાસ બિલકુલ ઠીક હતા અને તેમને પોતાની મરજીથી આ નિર્ણય કર્યો છે. તે જ ઘર જેમાં મારા મોં બોલ્યા પપ્પાની પત્ની રહેતી હતી, ઇત્તફાકથી તેમના જ નામ પર હતું. જેવા વકીલ ગયા, તેમણે મારા રૂમનો સામાન બહાર આંગણામાં ફેંકવાનું શરૂ કરી દીધું અને પોતાના નોકરોને મને પણ બહાર કાઢવાનો ઓર્ડર આપી દીધો. નીકળી જાઓ મારા ઘરમાંથી. તમે મારા પતિને પોતાના જાળમાં ફસાવીને પ્રોપર્ટી પર કબજો કરી લીધો છે, પણ આ ઘર મારું છે. તેમણે મને ગેટ તરફ ઇશારો કરતા મોટી નફરતથી કહ્યું, આ ઘરમાં હવે તારી કોઈ જગ્યા નથી, એટલે દૂર થઈ જાઓ મારી નજરોથી. મને તમારી કોઈ પણ વસ્તુની જરૂર નથી. તમારું ઘર તમે તમારી પાસે જ રાખો. મને ફક્ત મારા પપ્પાના આશીર્વાદ જોઈતા હતા. મેં આ ઘરમાંથી નીકળીને પછી બીજા શહેરમાં જવાનો નિર્ણય કર્યો. મારે મારો કારોબાર સેટ કરીને ત્યાં રહેવાની જરૂર હતી. હું રોજ સવારમાં નીકળી જતો અને રાતે મોડે સુધી પાછો આવતો. ફેક્ટરીના મજૂરો અને મશીનોનો અવાજ જ હવે મારી આખી દુનિયા બની ચૂક્યો હતો. સર, આજનું પ્રોડક્શન ગયા મહિના કરતાં બમણું થયું છે. માર્કેટમાં અમારો માલ હાથોહાથ વેચાઈ રહ્યો છે. મારા મેનેજરે એક દિવસ ફાઇલ મારી સામે મૂકતા ખૂબ જ ખુશીથી જણાવ્યું, આ બધું તમારા લોકોની મહેનતનું પરિણામ છે. આને આપણે હજી વધારે સારું બનાવવું પડશે. આપણે ક્વોલિટી પર કોઈ પણ સમાધાન નથી કરવાનું. મેં ફાઇલ પર સહી કરતા ગંભીર અંદાજમાં જવાબ આપ્યો. મને કામમાં કોઈ પણ પ્રકારની કમી સહન નહોતી. મેં ખૂબ જ જલ્દી શહેરના મોટા કારોબારીઓમાં મારું નામ બનાવી લીધું હતું. સમય ઝડપથી વીતી રહ્યો હતો. હું હવે 28 વર્ષનો થઈ ચૂક્યો હતો. એકલા જિંદગી ગુજારવી ખૂબ મુશ્કેલ હતી, કારણ કે ઘરે આવવા પર કોઈ વાત કરવાવાળું નહોતું. મારી પાસે એક મોટું ઘર હતું અને અપાર દોલત પણ હતી. આ બધા હોવા છતાં મારું મન બિલકુલ ખાલી હતું. મને હવે એક સાથીની જરૂરિયાત મહેસૂસ થવા લાગી, જે મારા ઘરને ઘર જેવું બનાવી શકે. મેં પછી એક રિશ્તાવાળી સાથે વાત કરી, જેથી હું પણ લગ્ન કરી શકું. મને કોઈ ધનવાન કે ખૂબ મોટા પરિવારની છોકરી નથી જોઈતી. મને ફક્ત એક સારી અને સાચી જીવનસાથીની તલાશ છે. મેં રિશ્તાવાળી આંટીને ઓફિસમાં બેસાડીને સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યું. મારી નજર તેમના ચહેરા પર જામી હતી. મને એક ભણેલી ગણેલી અને સમજુ છોકરી જોઈએ, જે ઘરને સારી રીતે સંભાળવું જાણતી હોય, જેમાં સાદગી હોય અને વફાદારી હોય. મને ખોટી શાન શોકત અને દેખાડાથી ખૂબ નફરત છે. તમે નિશ્ચિત રહો સતીશ બેટા, મારી પાસે એક ખૂબ જ સારી અને ખૂબસૂરત છોકરીનો રિશ્તો છે. તે તમારી પસંદ પર પૂરી રીતે ખરી ઉતરશે. તેમણે હસતા હસતા પોતાના બેગમાંથી તસવીર કાઢી અને મારી આગળ વધારી. આ છોકરીનો પરિવાર શરીફ છે. બસ બિચારી હાલાતને મારેલી છે. તેની સાવકી માએ તેનું જીવવું મુશ્કેલ કરી દીધું છે. તે બાળકી ખૂબ જ દુઃખ સહીને જીવી રહી છે. મને તેના હાલતોથી એવી કોઈ પ્રોબ્લેમ નથી. હું તો બસ એક સારો જીવનસાથી ચાહું છું, જે મારા દુઃખ દર્દમાં મારો સાથી બની શકે. મેં તે તસવીરને એક હલકી નજરથી જોયું, પછી પાછી આપી દીધી. તમે તેમને આ વાત ચલાવો અને પછી મારી મુલાકાતનો સમય પણ નક્કી કરો. હું પોતે તેની સાથે વાત કરીને આગળનો નિર્ણય કરીશ. થોડા દિવસ પછી મેં છોકરીને જોઈ તો તરત જ તેને પસંદ કરી લીધી. તે સાચે જ ખૂબ જ ખૂબસૂરત અને સમજદાર લાગી રહી હતી. અમને બંનેને રૂમમાં એકલામાં વાત કરવાનો મોકો આપવામાં આવ્યો, જેવી અમે એકબીજાને સમજી શકીએ. જુઓ, મારી આ દુનિયામાં કોઈ નથી. બસ મારો કારોબાર છે અને મારી મહેનત છે. મેં તેની આંખોમાં જોતા સાફ અને બેટૂંક અંદાજમાં વાત કરી. હું સવારથી રાત સુધી કામ કરું છું. શું તમે મારા જેવા એકલા અને વ્યસ્ત ઇન્સાન સાથે પોતાની જિંદગી ગુજારી શકશો? શું તમે મારું ખાલીપણું દૂર કરી શકશો? રિશ્તો ભરોસો અને ઇજ્જતનો હોય છે, પૈસા કે સમયનો નહીં. હું ફક્ત સુકૂન ચાહું છું. તેણે નજર ઝુકાવીને મોટી, ધીમી અને શાંત અવાજમાં જવાબ આપ્યો. મને તમારા પર ભરોસો છે અને હું આ રિશ્તા માટે તૈયાર છું. બસ મને આ ખરાબ હાલતોમાંથી કાઢી દો. તેની અવાજમાં એક પ્રાર્થના જેવું હતું. તમને ક્યારેય કોઈ પણ વસ્તુની કોઈ કમી નહીં થાય. આ મારું તમને વચન છે. હું તમારી દરેક પ્રકારની તકલીફને પોતાની બનાવી લઈશ. મેં મજબૂત અંદાજમાં તેને ભરોસો અપાવ્યો. તેની એક વાતને મારું દિલ જીતી લીધું. પછી જલ્દી જ અમારા લગ્ન પણ થઈ ગયા. તેણે આવતા જ મારા વીરાન ઘરને ખૂબ જ સારી રીતે સંભાળી લીધું. તમે આટલું કામ ન કરો, પોતાની સેહતનું પણ ધ્યાન રાખો. તમે કેટલા થાકી જાઓ છો? તે રાત્રે મને ચાનો એક કપ આપતા મોટા જ પ્રેમથી કહેતી. તેની અવાજમાં ફિકર હતી અને આંખોમાં એક અજીબ ચમક, જે મને સુકૂન આપતી હતી. તારા આવવાથી મારી જિંદગીમાં સુકૂન આવી ગયો છે. હવે કામની થકાવટ મહેસૂસ નથી થતી. મેં હસતા હસતા કપ પકડ્યો અને તેને જવાબ આપ્યો. તે આ બેજાન મકાનને ઘર બનાવી દીધું છે. હવે મને અહીં પાછા આવવાની જલ્દી હોય છે અને ખૂબ સુકૂન પણ મળે છે.
આ તો મારો ફરજ છે અને મારી દુનિયા તો આખરે તમે જ છો. હું તમારા વિના તો કંઈ પણ નથી. તે મારી પાસે બેસતા મોટા પ્રેમથી જવાબ આપતી. મારી દરેક વાતમાં તે હામાં હા મિલાવતી. તે મારા કપડાં પ્રેસ કરતી, મારા માટે મારું ફેવરેટ ખાવાનું પણ બનાવતી અને મારા આવવાની બેસબરીથી રાહ જોતી. હું થોડા દિવસોમાં તેને ખૂબ પ્રેમ કરવા લાગ્યો હતો. મને એવું લાગવા લાગ્યું જેમ કે મારી જિંદગીની બધી કમી હવે ખતમ થઈ ગઈ છે અને મને મારી મંજિલ મળી ગઈ છે. અમે અવારનવાર રાત્રે મોડે સુધી વાતો કરતા રહેતા. તે મને પોતાના બાળપણની વાતો જણાવતી અને હું તેને મારા કારોબારના કિસ્સાઓ સંભળાવતો રહેતો. સતીશ, મને ક્યારેય પણ એકલો ન છોડશો. હું તમારા વિના મરી જઈશ. તમારા સિવાય મારું કોઈ સહારો નથી. એક રાતે તેણે મારા સીના પર પોતાનું માથું મૂકતા અચાનક ગભરાયેલા અંદાજમાં કહ્યું, પાગલ થઈ ગઈ છો તું? હું તને છોડીને ક્યાં જઈશ? હવે ફક્ત મોત જ છે જે આપણને અલગ કરી શકે છે. હું હંમેશા તારી સાથે રહીશ. મેં તેના વાળમાં હાથ ફેરવતા તેને તસલ્લી આપવાની કોશિશ કરી. તું મારી જિંદગીનો તે ખૂબસૂરત હિસ્સો છે જેને હું મર્યા પછી જ ભૂલી શકું. જ્યારથી મારા લગ્ન થયા હતા, મારા મોંબોલિયા પપ્પાની પત્ની જે મારી નફરત કરતી હતી, તેમનું ક્યારેક આવવાનું જવાનું મારા ઘરે શરૂ થઈ ગયું હતું. કદાચ તેમના દિલમાં મારા માટે જામી ગયેલી બરફ થોડી પીગળી ગઈ હતી. આ કેમ હતું મને સમજ નહોતું આવતું, પણ કદાચ હવે તેમનો બુઢાપો આવી ગયો હતો અને આખરે કોઈ ક્યાં સુધી પોતાના દિલમાં નફરત પાડીને રાખી શકે. ઉપરથી મારી પત્ની ખૂબ જ સારા સ્વભાવની હતી. તે જ્યારે પણ આવતી તો મારી પત્ની તેમની ખૂબ સેવા કરતી અને કદાચ તેના સેવા ભાવે તેમના દિલમાં મારા માટે જે નફરત ભરી હતી તેને ઓછી કરી દીધી હતી. ખેર, જે પણ હતું, મને આનાથી વધારે ફરક નહોતો પડતો, કારણ કે અતીતમાં તેમણે મારી સાથે જેવું વર્તન કર્યું હતું તેના પછી મારા દિલમાં તેમના માટે હવે કોઈ પ્રેમ ભાવ જાગી નહોતો શકતો. લગ્ન પછી હું 5 મહિના તેની સાથે રહ્યો. સમય પાંખો લગાવીને ક્યારે ઉડી ગયો ખબર ન પડી. મારી જિંદગીમાં ખુશીનો જ ખુશીઓ હતી, પણ પછી હાલાતોએ ધીમે ધીમે કરવટ બદલી. મારે મારા કારોબારના સિલસિલામાં એક પ્રોજેક્ટ માટે બીજા દેશમાં જવાનું હતું. કોઈ બીજું તો નહોતું જેને હું મારી પત્ની પાસે છોડીને જાઉં. હજી પત્નીના વિઝા અને બીજા જરૂરી કાગળિયાની વજચે હું તેને મારી સાથે લઈને નહોતો જઈ શકતો. આ મજબૂરી મારા માટે ખૂબ જ દર્દનાક બની ગઈ હતી અને હવે હું ભયંકર માનસિક દબાણનો શિકાર થઈ ગયો હતો. હું થોડા મહિનાઓ માટે બહાર જઈ રહ્યો છું અને મને તારી ફિકર ખાઈ રહી છે. તું અહીં એકલી કઈ રીતે રહીશ? મેં એક રાત પથારી પર લેટતા મારી પરેશાની જણાવી. મારું દિલ ખૂબ જ ભારે હતું. તમે પરેશાન ન થાઓ, હું મારું ધ્યાન રાખીશ. તમે તમારા કામ પર ધ્યાન આપો. તેણે મારો હાથ પકડતા તસલ્લી આપી, પણ તેના ચહેરા પર પરેશાની અને ડર સ્પષ્ટ હતો. પણ એકલા આ મોટા ઘરમાં મને થોડો ડર જરૂર લાગશે. તમે જલ્દી પાછા આવવાની કોશિશ કરજો. હું તને મારી સાથે લઈ જવા ચાહું છું, પણ વિઝાની પ્રક્રિયા ખૂબ જ લાંબી છે અને મારી ફ્લાઇટ આવતા અઠવાડિયાની જ છે. હું કંઈ પણ ન કરી શકું. મેં ગુસ્સામાં કહ્યું, મને સમજ નથી આવતું કે શું કરું. તને એકલી છોડવી મારા માટે ખૂબ મુશ્કેલ છે. તમે તમારું કામ પૂરું કરીને જલ્દી આવી જજો. હું અહીં તમારી રાહ જોઈશ અને હું હિંમત સાથે રહીશ. તેણે મને હસીને જોવાની કોશિશ કરી, પણ તેની આંખોમાં આંસુ હતા જે તે છુપાવવાની નાકામ કોશિશ કરી રહી હતી. મેં પછી મારી પત્નીની સાથે રાય મશવરો કર્યો. તે મારી ગેરહાજરીમાં એકલી કઈ રીતે રહેશે કે હું તેને કોઈ જાણકાર પાસે છોડીને જાઉં. તેણે મને પછી પોતાના પિયર જવાનો આઈડિયા આપ્યો. હું થોડા સમય માટે મારા પિયર ચાલી જાઉં છું. આ કહીને તેણે મારી તરફ જોયું. ઓછામાં ઓછું ત્યાં બસ મને એકલવાયાપણું તો નહીં થાય અને મારો સમય પણ પસાર થઈ જશે. નહીં, આ બિલકુલ ઠીક નહીં રહે. મેં તરત જ સખ્તીથી મનાઈ કરી દીધું. તેના પિયરમાં તેની સાવકીમાં હતી જેનું વર્તન તેની સાથે ક્યારેય સારું નહોતું રહ્યું. તે તેને નોકરાણીની જેમ રાખતી હતી. તું ત્યાં નહીં જાય. હું નથી ચાહતો કે કોઈ પણ તને પરેશાન કરે, તારા પર મહેણા કસે. તું આ ઘરની માલકીન છે અને અહીં જ રહીશ. હું કોઈ બીજો ઇંતજામ કરીશ. તો પછી એવું કરીએ, તમારી મોંબોલી માને અહીં બોલાવી લઈએ. મેં તેની આ વાત સાંભળી તો મને આ પણ ઠીક ન લાગ્યું, કારણ કે શું ખબર મારી પીઠ પાછળ જો તે અહીં રહે તો તેમનો ભત્રીજો પણ તેમના બહાને આ ઘરમાં આવવા લાગે અને મને તેમની તરફ કોઈ પણ રિશ્તેદાર પર કોઈ ભરોસો નહોતો. એટલે મેં આ વાત માટે પણ સાફ મના કરી દીધી. તો પછી હું એકલી અહીં કઈ રીતે રહીશ? મને રાત્રે ડર લાગે છે. જો કોઈ ઘરમાં ઘૂસી આવ્યું તો પછી શું થશે? હું અહીં કોને અવાજ દઈશ? તેના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાવા લાગ્યો હતો. તેણે મારા હાથને મજબૂતીથી પકડી લીધો. કોઈ પણ નહીં આવે. હું એવો કોઈ રસ્તો છોડીશ જ નહીં. તું મારા પર ભરોસો રાખ. મેં તેને તસલ્લી આપતા કહ્યું. મારા અંદરથી હું પોતે પણ ખૂબ પરેશાન હતો. મેં થોડી વાર વિચાર્યું અને પછી એક નિર્ણય કર્યો. હું વિચારી રહ્યો છું કે આ ઘર માટે ગાઢ રાખી લઉં.
દરવાજા પર ગાર્ડ હશે તો પછી તું પણ સુરક્ષિત ઘરમાં રહી શકીશ અને મને પણ તસલ્લી રહેશે. મેં તેને મારો પ્લાન જણાવ્યો, પણ શું કોઈ અજાણી વ્યક્તિ પર આ રીતે ભરોસો કરી શકાય? આજકાલ તો હાલાત એમ પણ ખૂબ ખરાબ છે. લોકો ભરોસાને કાબિલ પણ નથી રહ્યા. તેણે શક ભરેલા અંદાજમાં સવાલ કર્યો. તેની આંખોમાં શક અને ડર બંને હાજર હતા. હું પૂરી તસલ્લી કરીને જ કોઈને રાખીશ, પૂરી રીતે ઇન્ક્વાયરી કરાવીશ અને પછી તેનો બધો રેકોર્ડ પણ ચેક કરીશ. મેં તેને ભરોસો અપાવવાની કોશિશ કરી. એમ પણ મારી ન કોઈની સાથે દુશ્મની હતી અને ન જ કોઈનાથી મને કોઈ ખતરો હતો, પણ તેમ છતાં પત્નીના એકલા હોવાના ડરથી મેં આવતા દિવસે અખબારમાં એક એડવર્ટાઇઝમેન્ટ આપી દીધી કે મને ગાર્ડની જરૂર છે, જે ઈમાનદાર હોય અને પોતાનો ફરજ સારી રીતે નિભાવનારો હોય અને જેના પર આંખો બંધ કરીને ભરોસો કરી શકાય. હું આ વાતથી બિલકુલ અજાણ હતો કે આ નિર્ણય મારી જિંદગીનો કેટલો ભયાનક મોડ સાબિત થવાનો હતો. આવતા દિવસે મારા ઘરની બહાર આ નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવાવાળાઓની લાઈન લાગી હતી. મેં ડ્રોઈંગ રૂમમાં બેસીને એક એક કરીને બધાને બોલાવવાનું શરૂ કર્યું. મને એક એવો ઇન્સાન જોઈતો હતો જે ન ફક્ત શારીરિક રીતે તાકાતવર હોય પણ તેની આંખોમાં ઈમાનદારી પણ હોય. મારી પત્નીની સુરક્ષાનો મામલો જે હતો એટલે હું કોઈ પણ પ્રકારનો ખતરો લેવા નહોતો ચાહતો. તારો પાછલો એક્સપિરિયન્સ શું છે અને તે નોકરી કેમ છોડી? મેં સામે બેઠેલા એક માણસને કડક નજરોથી જોતા સવાલ કર્યો. હું તેની આંખોમાં સચ્ચાઈની તલાશ કરી રહ્યો હતો. સાહેબ, તે મારો જૂનો માલિક ખૂબ જ કંજૂસ હતો. સેલરી સમયસર નહોતો આપતો એટલે મેં ત્યાં કામ છોડી દીધું. તેણે આમ તેમ જોતા મોટી જ લાપરવાહીથી જવાબ આપ્યો. તેના અંદાજમાં એક અજીબ ડર દેખાઈ રહ્યો હતો. મને આવા લોકો પસંદ નહોતા જેઓ પોતાના પાછલા માલિકની બુરાઈ કરે. તું અહીંથી જઈ શકે છે. મેં ફાઇલ બંધ કરતા ખૂબ જ ઠંડા અને બે ટૂંક અંદાજમાં તેને બહારનો રસ્તો બતાવ્યો. મને વફાદાર લોકો જોઈતા હતા. આના પછી બીજા 2 લોકો આવ્યા, પણ કોઈ પણ મને આ ઘર માટે ઠીક ન લાગ્યો. કોઈની વાતોમાં જોલ હતો તો પછી કોઈની આંખોમાં લાલચ સ્પષ્ટ નજર આવી રહી હતી. હું થાકીને ખુરશીની પીઠ પર ટેકો લગાવીને બેસી ગયો કે ત્યારે જ દરવાજા પર દસ્તક થઈ. અંદર આવી જાઓ. હું સીધો થઈને તેને બેસતા ઊંચા અવાજમાં કહ્યું. દરવાજો ખુલ્યો અને એક નોજવાન અંદર દાખલ થયો. તેની ઉંમર લગભગ 28 થી 30 વર્ષની આસપાસ રહી હશે. શારીરિક કદ કાઠીથી તે ખૂબ મજબૂત હતો અને ચહેરા પર એક અજીબ શાંતિ અને સંજીદગી હતી. તે મોટા સાદગીથી સામેની ખુરશી પર બેસી ગયો. મારું નામ દિવાકર છે સાહેબ. મેં અખબારમાં તમારી એડવર્ટાઇઝમેન્ટ વાંચી હતી. તેણે એક નજર ઝુકાવીને કાયદેસરની વાતની શરૂઆત કરી. તેની અવાજમાં ઠહેરાવ હતો જેણે મને ખૂબ જ ઇમ્પ્રેસ પણ કર્યો. તારો એક્સપિરિયન્સ શું છે દિવાકર? અને શું તું જાણે છે કે આ નોકરી કેટલી જિમ્મેદારીવાળી છે? મેં તેની આંખોમાં ધ્યાનથી જોતા સવાલ કર્યો જેથી તેના ભરોસાને પારખી શકું. મેં 5 વર્ષ સુધી એક સિક્યોરિટી કંપનીમાં કામ કર્યું છે અને એના પહેલાં હું થોડા સમય સુધી આર્મીમાં પણ રહ્યો છું. પારિવારિક મજબૂરીની વહેંચે મારે પાછું આવવું પડ્યું અને તેણે મારી આંખોમાં આંખો નાખીને કોઈ પણ હિચકિચાટ વિના જવાબ આપ્યો. મને મારી ડ્યુટીની ગંભીરતાનો પૂરો અંદાજ છે સાહેબ. જો હું એક જરૂરી બિઝનેસના ટૂર પર દેશમાંથી બહાર જઈ રહ્યો છું. મારી પત્ની ઘરમાં એકલી હશે. મને દરવાજા પર એક એવો પહેરેદાર જોઈએ જે પોતાની જાન પણ આપી દે પણ કોઈ પણ ગેરને અંદર પગ ન રાખવા દે. મેં ટેબલ પર હાથ મારતા શક્તિથી તેને મારી શરત જણાવી. મારી જાન ચાલી જશે પણ તમારા ઘર તરફ ઉઠનારી દરેક આંખને અને ઉઠનારા દરેક પગને હું તોડીને રાખી દઈશ. તમે મારા પર પૂરો ભરોસો કરી શકો છો. તેણે સીના પર હાથ મૂકતા એક ફૌજીના અંદાજમાં મને યકીન અપાવ્યો. મને આ છોકરો એક ખૂબ જ શરીફ અને કોઈ સારા પરિવારનો મહેસૂસ થઈ રહ્યો હતો. તેનો એક્સપિરિયન્સ પણ સારો હતો અને તેની વાતોમાં સચ્ચાઈ હતી. તેથી મેં પછી બીજો કોઈ સવાલ ન કર્યો અને તેને નોકરી પર રાખી લીધો. આ તારી એડવાન્સ સેલરી છે. કાલે સવારે 7 વાગ્યે તારે ગેટ પર રિપોર્ટ કરવાનો છે. મેં થોડા પૈસા તેની તરફ વધારતા મારો નિર્ણય સંભળાવી દીધો. થેન્ક યુ સર, હું સમયસર પહોંચી જઈશ. તેણે પૈસા પકડ્યા અને ખૂબ જ શુક્રગુજારી સાથે રૂમમાંથી બહાર નીકળી ગયો. હવે હું બેફિકર થઈને બહાર જવા માટે તૈયાર થઈ ગયો. મને લાગી રહ્યું હતું કે મેં એક ખૂબ મોટી મુશ્કેલીનો સોલ્વ કરી લીધી છે. સાંજે મેં મારી પત્નીને પણ આ વાત વિશે જણાવી દીધું. મેં એક ગાર્ડને રાખી લીધો છે. ખૂબ ઈમાનદાર અને એક્સપિરિયન્સ છોકરો છે. હવે તને ડરવાની જરૂર નથી. મેં રાતના ખાના પર તેને ખુશખબરી સંભળાવતા કહ્યું. હું તેના ચહેરા પર સુકૂન જોવા ચાહતો હતો. આ તો સારી વાત છે. તમે મારી એક ખૂબ મોટી પરેશાની ખતમ કરી દીધી. તેણે હસતા હસતા મારી તરફ જોયું પણ તેની મુસ્કાન મને આંખો સુધી પહોંચતી મહેસૂસ ન થઈ. આવતા દિવસે સવારે 7 વાગ્યે દિવાકર ડ્યુટી પર હાજર હતો. મેં તેને આખા ઘરનું ચક્કર લગાવ્યું અને તેની લિમિટ પણ તેને સમજાવી.
ત્યારે ડ્યુટી ફક્ત મેઇન ગેટ સુધી છે, અંદરના હિસ્સામાં તારું કોઈ કામ નથી જ્યાં સુધી માલકીન પોતે તને ન બોલાવે. મને ગેટની પાસે ઊભા રહીને તેને સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન આપી, જી સર, હું મારી લિમિટમાં જ રહીશ, તમે ફરિયાદ કરવાનો કોઈ મોકો નહીં મળે. તેણે માથું હલાવીને મારી દરેક વાત પર હા કહી દીધું. તે જ દિવસોમાં મેં એક અજીબ વાત પણ નોટ કરી. જે દિવસથી તે ગાડી નોકરી પર આવ્યો હતો, મારી પત્નીનો વ્યવહાર મારી સાથે ખૂબ બદલાઈ ચૂક્યો હતો. તે જે મારા ઘરે આવવાની બેસબરીથી રાહ જોતી હતી, હવે મારાથી કપાઈ ગયેલી રહેવા લાગી હતી. શરૂમાં મને લાગ્યું કે કદાચ મારા જવાને કારણે તે ઉદાસ છે, પણ જલ્દી જ મને અહેસાસ થયો કે આ ઉદાસી નહીં પણ ગુસ્સો છે. એક દિવસ રજા હતી, હું આખો દિવસ ઘર પર હતો. મેં વિચાર્યું કે તેનો મૂડ ઠીક કરવા માટે તેને બહાર ખાવા પર લઈ જાઉં. આજે સાંજે તૈયાર રહેજો, આપણે તારા ફેવરેટ રેસ્ટોરન્ટમાં ખાવાનું ખાઈશું અને પછી લોંગ ડ્રાઈવ પર જઈશું. મેં બપોરે તેના રૂમમાં જઈને ખૂબ જ ખુશહાલ મૂડમાં તેની સામે પેશપાશ કરી. મારું માથું ખૂબ તેજ દુખી રહ્યું છે અને હું ક્યાંય નથી જવા ચાહતી. તમારે જવું હોય તો એકલા ચાલ્યા જાઓ. તેણે અલમારીમાં કપડાં મૂકતા મોટા જ ઠંડા અંદાજમાં જવાબ આપ્યો. તેણે વળીને મારી તરફ જોયું પણ નહીં. પણ હું તો તારી ખુશી માટે કહી રહ્યો છું. કાલે મારી ફ્લાઇટ છે અને આપણે છેલ્લા કેટલાક દિવસોથી ઠીકથી વાત પણ નથી કરી. મેં માયુસીથી સોફા પર બેસીને મારી તકલીફ તેને જણાવી. તો એમાં હું શું કરું? મેં તમને બહાર જવા માટે નહોતું કીધું, આ તમારો પોતાનો નિર્ણય છે. તે અચાનક પલટી અને ઊંચા અવાજમાં મારા પર વરસ પડી. ન હવે તેમના મને પ્રેમ નજર આવી રહ્યો હતો અને ન જ તે મારા બહાર જવા માટે પરેશાન હતી. તેની આંખોમાં એક અજીબ અજાણ્યાપણું હતું. હું તારા અને પોતાના ભવિષ્ય માટે જઈ રહ્યો છું. હું ત્યાં કોઈ રખડપટ્ટી કરવા કે પછી હરવા ફરવા નથી જઈ રહ્યો. મારો પારો પણ હાઈ થવા લાગ્યો, પણ મેં પોતે પણ કંટ્રોલ કર્યો, કારણ કે હું જતા પહેલા ઝઘડો નહોતો કરવા ચાહતો. એવું કર, તું આરામ કર, હું તને પરેશાન નહીં કરું. હું રૂમમાંથી બહાર નીકળી આવ્યો. મારું દિલ અંદરથી ખૂબ દુઃખી થઈ રહ્યું હતું. જે સ્ત્રી માટે હું દિવસ રાત મહેનત કરી રહ્યો હતો, તે જ મારાથી આટલી દૂર થઈ ગઈ હતી. મેં પોતાને સમજાવ્યું કે કદાચ આ માણસ જ એવો છે, જ્યારે હું પાછો આવીશ તો બધું ઠીક થઈ જશે. આખરે મારા જવાનો દિવસ આવી ગયો. મેં મારો બધો સામાન પેક કરી લીધો હતો. ફ્લાઇટ સાંજની હતી અને મારે બપોરે જ ઘરની બહાર નીકળવાનું હતું. હું પહેલાં પણ ઘણીવાર મારા બિઝનેસ ટૂર પર બહાર ગયો હતો, પણ પહેલીવાર મને એવું મહેસૂસ થઈ રહ્યું હતું જેમ કે મારા શરીરનો કોઈ ખાસ હિસ્સો મારાથી અલગ થઈ રહ્યો હોય. એક અજીબ જ આ ગભરાહટે મને ઘેરી લીધો હતો. હું જઈ રહ્યો છું, તું તારું ધ્યાન રાખજે અને ઘરની બહાર નીકળવાની જરૂર નથી. મેં દરવાજા પર ઊભા રહીને તેને બાય બોલ્યું. મારા દિલ ચાહી રહ્યું હતું કે મને ગળે લગાવીને રોકી લે, પણ તે તો પથ્થર બનીને ઊભી હતી. તમે પણ પોતાનું ધ્યાન રાખજો અને પહોંચીને ફોન કરી દેજો. તેણે બસ ફોર્માલિટીથી ભરેલા અંદાજમાં જવાબ આપ્યો અને તેની અવાજમાં કોઈ પણ પોતાપણું નહોતું. મેં ઊંડો શ્વાસ લઈને મારો બેગ ઉઠાવ્યો અને પછી બહાર નીકળી આવ્યો. બહાર ગેટ પર દિવાકર પૂરી સતર્કતાથી ઊભો હતો. મેં ગાડીમાં બેસતા પહેલાં તેને મારી પાસે બોલાવ્યો. દિવાકર, હું જઈ રહ્યો છું. આ ઘર હવે તારા હવાલે છે. કોઈ પણ પ્રકારની કોઈ પણ ગડબડ સહન કરી નહીં કરવામાં આવે. મેં તેને કડક નજરોથી જોતા છેલ્લી વાર ચેતવણી આપી. તમે આરામથી બેફિકર થઈને સફર કરો સાહેબ. હું તમારા ઘરને મારું ઘર સમજીને પહેરો આપીશ. માલકીનને કોઈ પણ તકલીફ નહીં થાય. તેણે મોટા જ આજ્ઞાકારિકતાથી માથું ઝુકાવ્યું અને મને ભરોસો અપાવ્યો. મેં ગાડી સ્ટાર્ટ કરી અને એરપોર્ટ તરફ ચાલી પડ્યો. બિઝનેસ માટે બહાર તો જવાનું જ હતું, એટલે દિલ પર પથ્થર રાખીને હું જઈ રહ્યો હતો. પણ આખા રસ્તે મારી પત્ની વિશે વિચારીને હું પરેશાન રહ્યો. મને તેનો બદલાયેલો વ્યવહાર અંદરથી જ ખાઈ રહ્યો હતો. પ્લેનમાં જ્યારે ઉડાન ભરી તો મેં આંખો બંધ કરી લીધી અને મારી પત્નીનો ચહેરો મારા ખ્યાલોમાં લાવવાની કોશિશ કરી. બીજા દેશમાં પહોંચતા જ મારું શેડ્યુલ ખૂબ જ વધારે વ્યસ્ત થઈ ગયું. મીટિંગ, ફેક્ટરીના ઘણા દોરા અને પછી નવા ક્લાયન્ટ સાથે મીટિંગો. મારી પાસે શ્વાસ લેવાની પણ ફુરસદ નહોતી બચી. પણ આ બધા હોવા છતાં પણ મારું દિમાગ ઘર પર જ અટકેલું હતું. હું રોજ રાત્રે સૂતા પહેલાં ગાર્ડને ફોન કરતો અને ઘરના હાલચાલ પૂછતો. હેલો દિવાકર, ઘરમાં બધું કઈ રીતે છે? કોઈ દિક્કત તો નથી થઈને? મેં હોટલના પલંગ પર લેટતા જ ફોન મિલાવ્યો. નહીં સાહેબ, બધું બિલકુલ ઠીક છે. માલકીન આખો દિવસ અંદર જ રહ્યા હતા. મેં ગેટ પર તાળું લગાવેલું છે. દિવાકરની અવાજ ખૂબ જ શકૂન ભરેલી અને નિશ્ચિત હતી. તેને કોઈ વસ્તુની જરૂર હોય તો હું પોતે જ માર્કેટમાંથી લાવીને આપી દેજે અને રાત્રે જાગીને ઠીકથી પહેરો આપજે. હું તેને રોજબરોજ વિશે પણ કહી દેતો અને પછી ફોન મૂકી દેતો. મેં પત્નીને પણ ઘણીવાર ફોન મિલાવ્યો, પણ તેણે યા તો મારો ફોન ઉઠાવ્યો નહીં યા પછી મારી સાથે બસ થોડી જ વાર વાત કરીને ફોન મૂકી દીધો. તેનું કહેવું હતું કે તેની તબિયત ઠીક નથી રહેતી અને હું સુવા ચાહું છું. મેં તેને મજબૂર ન કરી અને વિચાર્યું કે તેને એકલતામાં થોડો સમય જોઈતો હશે.
હું તેની ઉલઝન દૂર કરવા માટે જલ્દી મારું કામ સમેટવાની કોશિશ કરી રહ્યો હતો. મેં દિવસ રાત એક કરી દીધો જેથી પ્રોજેક્ટને જલ્દી જ પૂરો કરી શકું અને હું મારા ઘરે પાછો જઈ શકું. હજી બીજા દેશમાં ગયાને થોડા દિવસ થયા હતા કે મોટી મુશ્કેલીથી એક અઠવાડિયું પસાર થઈ શક્યું હશે. એક રાત હું મીટિંગમાંથી પાછો આવ્યો અને પલંગ પર લેટ્યો જ હતો કે અચાનક મારા ફોનની ઘંટી વાગી. મેં સ્ક્રીન પર જોયું તો દિવાકરનું નામ દેખાઈ રહ્યું હતું. રાતના આ સમયે તેનો ફોન આવવો કોઈ ખતરાની ઘંટીથી ઓછું નહોતું. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું અને મેં તરત ગભરાઈને ફોન ઉઠાવી લીધો. હેલો દિવાકર, શું થયું? આ વખતે તે ફોન કેમ કર્યો? મેં પરેશાનીથી પૂછતા કહ્યું. મારી અવાજમાં ગભરાહટ હતી. સાહેબજી, ગજબ થઈ ગયો છે, જલ્દીથી ઘરે પાછા આવી જાઓ, ઘર લૂંટાઈ ગયું છે. સાહેબ, ફોનના બીજી તરફ દિવાકરનો જોર જોરથી રડવાનો અવાજ આવી રહ્યો હતો. તેની અવાજ ડર અને ગભરાહટની વચ્ચે કાપી રહી હતી. આ તું શું બકવાસ કરી રહ્યો છે દિવાકર? મને સાફ સાફ જણાવ કે આખરે શું થયું છે? શું ઘર પર કોઈ ચોર આવી ગયા છે? મેં ગુસ્સા અને ડરના માર્યા રૂમમાં ટહેલવા લાગ્યો. મારા કપાળ પર પરસેવો આવી ગયો. નહીં સાહેબ, માલકીનનું દેહાંત થઈ ગયું છે. તેણે હેચકીઓ વચ્ચે એક એવી વાત બોલી જેણે મારી આસપાસની આખી દુનિયાને રોકી દીધી. દેહાંત થઈ ગયું? દેહાંત કઈ રીતે થઈ ગયું? શું તું પાગલ થઈ ગયો છે? તે તો બિલકુલ ઠીક હતી. હજી કાલે જ તો મારી તેની સાથે વાત થઈ હતી. મને એવું લાગ્યું જેમ કે મારા શરીરમાંથી જાન નીકળી ગઈ હોય અને મારા પગ કાંપવા લાગ્યા હતા. સાહેબ, તમારા ગયા પછી અચાનકથી તેમની તબિયત ખરાબ થઈ હતી અને આજે રાત્રે જ તેમને દોરો પડી ગયો જેથી તે મરી ગઈ અને તે એમ્બ્યુલન્સને બોલાવી હતી. મેં ડૉક્ટરોને તેમને મૃત સાબિત કરી દીધા. દિવાકર સતત રડતા રડતા મને બધું જણાવી રહ્યો હતો પણ તેની અવાજ મને ખૂબ દૂરથી આવતી મહેસૂસ થઈ રહી હતી. મેં ફોન જમીન પર પટકી દીધો અને પાગલોની જેમ મારો સામાન પેક કરવા લાગ્યો. મારું દિમાગ સૂન પડી ચૂક્યું હતું અને આંખોની સામે અંધારું છવાઈ રહ્યું હતું. મારી પત્ની મને આમ કઈ રીતે છોડીને જઈ શકે છે? આ વિચારીને મારો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો. મેં તરત જ એરપોર્ટ તરફ દોટ લગાવી. ટેક્સી ડ્રાઈવરને મેં બમણા પૈસા આપ્યા અને તેને ગાડી તેજ ચલાવવાનો ઓર્ડર આપ્યો. એરપોર્ટ પહોંચીને હું સીધો ટિકિટ કાઉન્ટર તરફ ભાગ્યો. મારે હમણાં અને આ જ વખતે ઇન્ડિયા પાછું જવું છે. કોઈ પણ ટિકિટ હોય તો આપી દો, બસ મને ત્યાં પહોંચાડી દો. મેં કાઉન્ટર પર ઊભા રહીને ક્લાર્ક પર ચીસો પાડતા કહ્યું. મારી આંખો લાલ હતી અને અવાજમાં પાગલ પણ દેખાઈ રહ્યો હતો. સર, તમે શાંત થઈ જાઓ. હું આગલી ફ્લાઇટ ચેક કરી રહ્યો છું. મને 2 કલાક પછી એક ફ્લાઇટ મળી શકે છે. તેણે ગભરાઈને કીબોર્ડ પર આંગળીઓ ચલાવતા જવાબ આપ્યો. તેના ચહેરા પર મારી હાલત જોઈને ડર હતો. જલ્દી કર, મારી પાસે સમય નથી. મારી દુનિયા ઉજળી ગઈ છે. મને બસ કોઈ પણ રીતે ટિકિટ જોઈએ. પૈસાની કોઈ પરવા નથી. મેં મારું ક્રેડિટ કાર્ડ તેના મોં પર વધારતા ગુસ્સાથી કહ્યું. પ્લેનનો સફર મારા માટે કોઈ મુસીબતથી ઓછો નહોતો. બારીથી બહાર ફેલાયેલા વાદળ મને મારી પત્નીના કફન જેવા લાગી રહ્યા હતા. સફરનો એક એક ક્ષણ મને ખૂબ ભારે પસાર થઈ રહ્યો હતો. મને એવું લાગી રહ્યું હતું જેમ કે હું પણ વધારે દિવસ સુધી જીવતો નહીં રહી શકું. ખૂબ જ જલ્દી અને બેચેની સાથે હું ઇન્ડિયા પાછો ફર્યો. એરપોર્ટથી બહાર નીકળતા જ ગરમ હવાના થપેડાઓએ મારું સ્વાગત કર્યું પણ મારા અંદરની આગ તે ગરમીથી ખૂબ વધારે હતી. હું સીધો મારા ઘર તરફ ટેક્સી દોડાવી. જ્યારે હું મારી ગલીમાં પહોંચ્યો તો ત્યાંનો નજારો જોઈને મારા પગમાંથી જાન જ નીકળી ગઈ. મારા ઘરની બહાર થોડી ખુરશીઓ પડી હતી. ગાડી ઊભી રહેતા જ હું છલાંગ મારીને બહાર નીકળ્યો. દિવાકર ગેટની પાસે માથું ઝુકાવીને ઊભો હતો. તેને જોતાં જ મારા અંદરનો લાવા ફાટી નીકળ્યો. શું થયું હતું અને આ બધું શું છે? દિવાકરે જણાવ્યું કે તેણે તો મારી પત્નીના અંતિમ સંસ્કાર કરી દીધા. આ સાંભળીને મને એક વધુ ગહેરો ઝટકો લાગ્યો. તું પાગલ થઈ ગયો છે કે શું? તે મારી રાહ કેમ ન જોઈ? મેં તને અહીં પહેરેદારી માટે રાખ્યો હતો, ન કે મારી પત્નીના મોતના ફરિશ્તા બનવા માટે. મેં તેનો ગિરેબાનને પકડીને ઝંઝોળતા સવાલ કર્યો. મારો ગુસ્સો આસમાન પર હતો અને હાથ કાંપી રહ્યા હતા. સાહેબ, મને માફ કરી દો. હું ખૂબ મજબૂર હતો. હોસ્પિટલવાળા અને પોલીસવાળાઓએ કહ્યું કે બોડીને વધારે વાર સુધી ન રાખી શકાય અને તમારા આવવામાં તો ખૂબ સમય લાગી રહ્યો હતો. દિવાકરે નજર ચોરાવતા ભરાયેલી અવાજમાં જવાબ આપ્યો. તેના ચહેરા પર હવાયા ઉડી રહી હતી. તને કોઈ પણ અધિકાર નહોતો મારી ઇજાજત વિના આ બધું કંઈ પણ કરવાનો. તે મને મારી પત્નીનો છેલ્લી વાર ચહેરો પણ જોવા ન દીધો. હું તને જીવતો નહીં છોડું. મેં તેને જોરદાર ધક્કો દઈને જમીન પર પાડી દીધો અને ધાહ મારીને રડવા લાગ્યો. સાહેબ, મેં જે કંઈ પણ કર્યું છે તમારા ભલા માટે કર્યું છે. બોડી ખરાબ થઈ રહી હતી. હું માલકીનની હાલત આ રીતે નહોતો જોઈ શકતો. તે જમીન પર બેઠેલા ગીડગીડાવ્યો અને હાથ જોડીને સુકાઈ આપવા લાગ્યો. શું હું તેની બકવાસ હવે વધારે સાંભળવા નહોતો ચાહતો? હું ભારે પગલાં સાથે ઘરની અંદર ગયો. ડ્રોઈંગ રૂમમાં મહોલ્લાની થોડી સ્ત્રીઓ ત્યાં પહેલાંથી જ બેઠી હતી. હવામાં એક અજીબ ઉદાસી છવાઈ ગઈ હતી.
ઘરનો તે ખૂણો જ્યાં મારી પત્ની હસીને મારું સ્વાગત કરતી હતી, આજે ત્યાં માતમ છવાયેલો હતો. અચાનક મારી નજર સામે બેઠેલી એક સ્ત્રી પર પડી. ત્યાં મારી પત્નીની મોં બોલી આંટી પણ હાજર હતી. તેમણે મને જોતાં જ પોતાના આંસુ લૂછ્યા અને મારી તરફ આગળ વધી. તેમના ચહેરા પર ગંભીર સંવેદના હતી. બેટા, મને ખૂબ અફસોસ થયો. જે પણ થયું ખૂબ ખરાબ થયું. ભગવાન તને હિંમત આપે. તેમણે મારા ખભા પર હાથ મૂક્યો અને મોટા જ હમદર્દી ભરેલા અંદાજમાં બોલી, મારું બધું ખતમ થઈ ગયું છે. હું તો તને એકલો છોડીને જવા જ નહોતો ચાહતો. મેં પણ હાથોથી મારું ઘર ઉજાડી દીધું. હું સોફા પર પડીને પાગલોની જેમ રડવા લાગ્યો. મારી અવાજ ગળામાં જ ફસાઈ રહી હતી. આજ સુધી મેં ખૂબ કંઈક કહ્યું અને ખૂબ દુશ્મની નિભાવી તારી સાથે, પણ સાચું કહું છું, આજે તારું દુઃખ સાંભળીને મારાથી રહેવાયું નહીં બેટા. તે મારી પાસે બેસી ગઈ અને તેમની આંખોમાં પણ આંસુ હતા. જે પણ હતું તે મારી સામે મારા ઘરમાં પરવરિશ પામી છે. મારા પતિ તને ખૂબ ચાહતા પણ રહ્યા છે. હું તારું દર્દ સારી રીતે સમજી શકું છું, કારણ કે હું પણ તો મારા પતિને ખોઈ ચૂકી છું ને. ખબર નહીં કેમ આજે હું તેમને ગળે લાગીને ખૂબ રડ્યો. મારું બધું છીનવાઈ ગયું હતું. મારી પ્યારી પત્ની મને એકલો છોડીને ચાલી ગઈ હતી. મારું દિલ ખૂનના આંસુ રડી રહ્યું હતું અને મને તે વખતે એક માના ખભાની જરૂર હતી. ભલે પછી મારા અને તેમના વચ્ચે કડવાહટ કેમ ન રહી હોય. અમે ઘણીવાર સુધી રડતા રહ્યા. પછી તેમણે મને સંભાળ્યો અને મારા ચહેરા પર હાથ ફેરવ્યો. તને હિંમત રાખવી પડશે બેટા, પણ એક વાત છે કે જે મને ખૂબ જ પરેશાન કરી રહી છે, જે હું તને જણાવવી જરૂરી સમજુ છું. તેમણે અચાનક ધીમા અવાજમાં આમ તેમ જોતા કહ્યું, આખરે શું વાત છે? તમે શું કહેવા ચાહો છો? હવે બીજું શું બાકી રહી ગયું છે? મેં મારા આંસુ સાફ કરતા હેરાની અને થાકથી તેમની તરફ જોયું. બેટા, મને તો આ ખબર ખૂબ મોડેથી પડી અને જ્યાં સુધી હું આવી ત્યાં સુધી તો તારી પત્નીના અંતિમ સંસ્કાર થઈ ચૂક્યા હતા. પણ અહીંના મહોલ્લાની સ્ત્રીઓ અંદરો અંદર વાતો કરી રહી છે કે તેમાંથી કોઈને પણ અંતિમ સંસ્કારમાં જવાનો મોકો જ ન મળ્યો, કારણ કે તારા તે ગાર્ડને એકલા જ તારી પત્નીના અંતિમ સંસ્કાર કરી દીધા. ભલા આ કઈ રીતે થઈ શકે અને તેની આટલી હિંમત કઈ રીતે થઈ કે તેણે કોઈને પણ સામેલ ન કર્યા? તેમણે મારા પર એક ભયંકર ખુલાસો કર્યો હતો. તેમની આંખો મને ધ્યાનથી જોઈ રહી હતી. આ તમે શું બકવાસ કરી રહ્યા છો? તમને અંદાજો પણ છે કે આ કેવી વાત છે? હું માનું છું કે હું દેશમાંથી બહાર હતો, પણ તે એકલા મારી પત્નીના અંતિમ સંસ્કાર કઈ રીતે કરી શકે? હું ગુસ્સા અને સદમામાં ઊભો થઈ ગયો અને એકદમથી ચીસ પાડવા લાગ્યો. ખબર નહીં હવે આ સાચું છે કે જૂઠ, પણ લોકો વાતો તો આજ કરી રહ્યા છે. તારા ગાર્ડનું કહેવું છે કે તેની બોડી અને તેનો ચહેરો ખૂબ જ બગડી ગયા હતા, એટલે તેણે આટલી જલ્દબાજી દેખાડી. તેમને મોટા જ માસુમિયત ભરેલા અંદાજમાં પોતાની વાત પૂરી કરી. તેમની વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. હું તેમની આ વાતો સાથે ઘણો સમય સુધી રહ્યો હતો અને તેમના વ્યવહારને લઈને હું તેમને ખૂબ જ સારી રીતે સમજતો હતો. ભલે તે કેવી પણ રહી હોય, પણ એટલું મને ખબર હતી કે તે જૂઠું તો નહીં બોલે. મેં તરત જ મોહલ્લાના વડીલને બહાર બોલાવ્યો અને તેમની પૂછપરછ કરી. તો તે કહેવા લાગ્યા કે બેટા, આ બધો ઇંતજામ તે જે ગાર્ડને નોકરી પર રાખ્યો છે તેણે જ કર્યો હતો. તે જ હોસ્પિટલથી તારી પત્નીને સીધો સ્મશાન લઈ ગયો અને તેણે ન તો કોઈને સામેલ થવા દીધા અને ન જ તારી પત્નીનો ચહેરો કોઈને જોવા દીધો. તે કહી રહ્યો હતો કે કોઈ ઝેરીલી વસ્તુ ખાવાથી તેના શરીરમાં ભયંકર સડન શરૂ થઈ ગઈ હતી. તે વૃદ્ધ માણસે અફસોસથી માથું હલાવતા મને પૂરી સાફ વાત જણાવી, જેનાથી મારા શકને હવે યકીનમાં બદલાવાનું શરૂ થઈ ગયું હતું. આ સાંભળીને મારું દિમાગ શૂન્ય જેવું પડી ગયું. હું તેજીથી બહારની તરફ ગયો, જ્યાં પર દિવાકર ગેટની પાસે ઊભો હતો. તે મોહલ્લાવાળાઓને પણ અંતિમ સંસ્કારમાં સામેલ કેમ ન કર્યા અને તે આટલી જલ્દબાજી કેમ કરી? તું મારાથી શું છુપાવી રહ્યો છે? મેં તેની આંખોમાં આંખો નાખીને મોટા જ ઠંડા અને કાપી નાખે તેવા અંદાજમાં સવાલ કર્યો. મારી મુઠ્ઠીઓ બંધાઈ ગઈ હતી. સાહેબ, મેં તમને જણાવ્યું હતું કે ડૉક્ટરે તેમને વધારે વાર રાખવાની મનાઈ કરી હતી અને કહ્યું હતું કે લાશની હાલત ખરાબ થઈ રહી છે. મેં તમારી ઇજ્જત બચાવવા માટે જ લોકોને સામેલ ન કર્યા, કારણ કે જો લોકો સામેલ થતા તો પછી તે અલગ અલગ વાતો બનાવતા. તેણે ગભરાયેલા અંદાજમાં પોતાની સફાઈ આપતા જવાબ આપ્યો. તેના કપાળ પર પરસેવો દેખાઈ રહ્યો હતો. શું મતલબ છે તારો? મારી ઇજ્જત બચાવવા ચાહતો હતો, યા પછી અસલિયત આ છે કે તું કંઈ છુપાવવા ચાહતો હતો? દિવાકર, મને તારા પર શક થઈ રહ્યો છે. તું ક્યાં હોસ્પિટલમાં લઈને ગયો હતો મારી પત્નીને? મને તે ડૉક્ટરનું નામ જણાવ. મેં પગ આગળ વધારતા તેને ધમકી આપવા લાગ્યો. સાહેબ, તમે આ વખતે ખૂબ દુઃખમાં છો એટલે આવી બધી વાતો કરી રહ્યા છો. હું તમારો વફાદાર છું. હું તેમને એક સરકારી હોસ્પિટલમાં લઈને ગયો હતો. ત્યાં કોઈ એક ડૉક્ટર તો હોય છે નહીં. તે પોતાના પગ પાછળ હટાવતા એકદમથી હકલાવા લાગ્યો. તેની બોડી લેંગ્વેજ મને સાફ જણાવી રહી હતી કે જરૂર દાળમાં કંઈક કાણું છે.
એના પછી મારા અંદર અજીબ બેચેની મહેસૂસ થવા લાગી. ઘરના દરેક ખૂણામાંથી મને મારી પત્નીની ખુશ્બુ આવતી હતી, પણ તે સ્ત્રીની વાતોએ મારા દિમાગમાં એક ખતરનાક જંગ છેડી દીધી હતી. દિવાકર આખરે મારાથી શું છુપાવી રહ્યો છે? હું પછી મારા રૂમમાં ચાલી ગયો અને પલંગ પર પડીને છતને ઘૂરવા લાગ્યો. રાત્રે અંધારું ગહેરું રહી હતું અને મારી બેચેની વધી રહી હતી. મારા દિમાગમાં વારંવાર આ સવાલ ઉઠી રહ્યો હતો કે આખરે ઘરમાં તે રાત્રે શું થયું હતું. મને બધું જાણવું હતું, ભલે પછી એના માટે મારે કોઈ પણ હદ સુધી કેમ ન જવું પડે. હવે મારી પાસે ફક્ત એક જ રસ્તો બચ્યો હતો, જેના પર ચાલીને હું તે ભયંકર રાજ પરથી પડદો ઉઠાવી શકતો હતો. રાતનું અંધારું ગહેરું થઈ ચૂક્યું હતું, પણ મારી આંખોથી ઊંઘ કોસો દૂર હતી. રૂમની દરેક વસ્તુ મને મારી પત્નીની યાદ અપાવી રહી હતી અને મારી મોંબોલીમાંના શબ્દ મારા દિમાગમાં હથોડાની જેમ વરસી રહ્યા હતા. એના પછી મારા અંદર બેચેની વધુ તેજ થઈ ગઈ, પણ શકનો બીજ અંદર એક ઘણું ઝાડ બની ગયું. મેં આખરે નિર્ણય કર્યો કે મારે મારી પત્નીના મોતની સચ્ચાઈને કોઈ પણ હાલતમાં જાણવી જ પડશે, ભલે પછી તે કેટલી પણ કડવી કેમ ન હોય. હું આવતા દિવસે સ્મશાન ઘાટ પર ગયો, જ્યાં દિવાકરે મને જણાવ્યું હતું કે તેણે મારી પત્નીના અંતિમ સંસ્કાર કર્યા છે. જ્યારે હું ત્યાં પહોંચ્યો તો ત્યાં જે કેરટેકર હતો તેની સાથે મેં છેલ્લા 3-4 દિવસોમાં જેટલી પણ ડેડ બોડીઝ ત્યાં બાળવામાં આવી હતી તેમના વિશે પૂછવાનું શરૂ કર્યું. પછી મેં દિવાકરનો હુલિયો અને મારી પત્નીનો હુલિયો આ બધી વસ્તુઓ વિશે એક પોઈન્ટ જણાવ્યું. પણ હોશ ઉડી ગયા મારા જ્યારે તે વૃદ્ધ કહેવા લાગ્યો કે તેણે ન તો આવા કોઈ માણસ અને ન જ આવી કોઈ સ્ત્રીની લાશને અહીં જોઈ છે. તેની વાતોથી તો મને એવું લાગી રહ્યું હતું કે જેમ કે અહીં મારી પત્નીના અંતિમ સંસ્કાર કર્યા જ નથી. મને કંઈ સમજો નહોતું આવતું કે આખરે આ શું થઈ રહ્યું છે. અને દિવાકરે જો મારી પત્નીના અંતિમ સંસ્કાર નથી કર્યા તો પછી મારી પત્નીની લાશ ક્યાં છે? આ બધું શું થઈ રહ્યું હતું? મને કંઈ સમજ નહોતું આવતું. મારા દિમાગની નસો ફાટવા લાગી હતી. હું તરત જ ગુસ્સામાં પાછો ઘરે ગયો અને મારા ગાઢ દિવાકરને શોધ્યો. તે આ વખતે ખૂબ પરેશાન લાગી રહ્યો હતો. મેં તેનો ગિરેબાન પકડીને કહ્યું કે જણાવ, મારી પત્નીની લાશ ક્યાં છે? તે મારી પત્ની સાથે શું કર્યું છે? સાચે સાચું જણાવ, નહીંતર હું તને જાનથી મારી નાખીશ. તે દાંત પીસતા તેને ઝંઝોળી રહ્યો હતો. મારી આંખોમાં ખૂન ઉતરી આવ્યું હતું. સાહેબ, હું સાચું કહી રહ્યો છું. મેં માલકીનના અંતિમ સંસ્કાર કરી દીધા છે અને આના સિવાય હું કંઈ પણ નથી જાણતો. તેની આંખોમાં ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તે મારાથી નજર ચોરાવી રહ્યો હતો. તેની આવી વાતો મારા ગુસ્સાને વધુ ભડકાવી રહી હતી. પણ હવે મને સમજ આવી રહ્યું હતું કે એનાથી વધુ કંઈ પૂછવાનો ફાયદો નથી, કારણ કે તે યા તો ખૂબ શાતિર છે યા પછી ખૂબ જ પાકો છે, જે આટલી જલ્દી તૂટવાનો નથી. એના માટે હવે મારે પોલીસમાં કમ્પ્લેન જ કરવી પડશે. પણ એના પહેલાં મને કોઈ તો એવો પુરાવો જોઈએ જે એની વિરુદ્ધ મજબૂતીથી ઊભો રહી શકે. આ જ વિચારતા મેં તેનો ગિરેબાન છોડી દીધો અને સીધો ઘરની અંદર ચાલી ગયો. મારા અંદર ગુસ્સાની આગ સળગી રહી હતી. મેં મારી પત્નીના રૂમની તલાશ લીધી. હું દરેક અલમારીને પાગલોની જેમ છાણી રહ્યો હતો કે અચાનક કપડાની અલમારીના સૌથી નીચેના ખાનામાંથી મને મારી પત્નીની જૂની ડાયરી મળી. આ ડાયરી તેણે પોતાના જૂના કપડાની નીચે છુપાવી રાખી હતી. મેં કાપતા હાથોથી તેને ખોલી અને તેના પાનાઓને પલટતા જેમ જ મારા દિલ પર ખંજર ચાલી ગયું. તે ડાયરીના પાના પર એક નાની તસવીર મળી. તે તસવીર કોઈ બીજાની નહીં પણ આ ગાઢ દિવાકરની હતી. આ બધું શું છે? એટલે કે આ ઘીના વલનો ખેલ મારી પીઠ પાછળ રમાઈ રહ્યો હતો. મેં તસવીરને મુઠ્ઠીમાં પકડતા મોટી નફરત સાથે પોતાથી કહ્યું. મારી અવાજમાં ભયંકર ગુસ્સો હતો. મેં ડાયરીના પાના પલટ્યા તો ત્યાં પર લખેલી શાયરીઓ પણ તેના જ નામની હતી. દરેક એક શાયરીમાં દિવાકરના નામની સાથેના પ્રેમનો દાવો કરવામાં આવ્યો હતો. હું સમજી ગયો કે મારી પત્ની મારાથી નહીં પણ મારા પહેલાં તે ગાઢથી પ્રેમ કરતી હતી. આનો મતલબ સાફ હતો કે ઇન્ટરવ્યૂ માટે પણ તેને જ બોલાવ્યો હતો, કારણ કે તે જાણતી હતી કે હું બહાર ચાલી જઈશ. તે આટલી બેવફાઈ મારી સાથે કરી શકે છે મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. મારો પ્રેમ અને મારો ભરોસો એક જ ગંદામાં મજાક બની ચૂક્યો હતો. મેં ડાયરીને જમીન પર પટકી દીધી અને મારા દિલમાં હવે તે સ્ત્રી માટે ફક્ત અને ફક્ત નફરત ભરાઈ ગઈ. આવતા દિવસે જ્યારે હું સવારે ઉઠ્યો તો તે ગાર્ડ પણ ગાયબ થઈ ચૂક્યો હતો. તેનું આ રીતે ફરાર થઈ જવું આ ગુનાનો સૌથી મોટો પુરાવો હતો. હવે મારો શક વધુ ગહેરો થઈ ગયો કે જરૂર આ બંને મળીને મારી પ્રોપર્ટીને હડપવા ચાહતા હતા અને એટલે જ આ આખો ડ્રામા રચવામાં આવ્યો છે. મેં વિના કોઈ હમદર્દીએ સીધો પોલીસ સ્ટેશનનો રૂખ કર્યો. ઇન્સ્પેક્ટર સાહેબ, આ મારી પત્ની છે અને આ તે ગાર્ડ છે. તેમની ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે. મને આ બંને સળિયા પાછળ જોઈએ. મને પૂરો યકીન છે કે મારી પત્ની જીવતી છે. મેં ડાયરી અને દિવાકરનો આઈડેન્ટિટી કાર્ડ ઇન્સ્પેક્ટરની ટેબલ પર પટકતા ઠંડા અંદાજમાં કહ્યું.
મેં પોલીસમાં રિપોર્ટ દાખલ કરાવી અને તે ગાર્ડ પર ધોખાધડીનો કેસ કરાવી દીધો અને મારી પત્નીના અપહરણનો ઇલ્ઝામ પણ તેના સિર પર જ લગાવી દીધો, જેથી પોલીસ તેને કોઈ પણ હાલતમાં શોધી કાઢે. મારો મકસદ હવે ફક્ત ઇન્સાફ નહોતો પણ બદલો હતો. તે ઘણા દિવસોથી છુપાયેલો હતો. પોલીસ તેની તલાશમાં છાપેમારી કરી રહી હતી, પણ તેને જમીનનો યા પછી આસમાનમાં કોઈ ખબર નહોતી. હું મારી ઓફિસમાં બેઠેલો મારા બિઝનેસને ફરીથી સંભાળવાની કોશિશ કરી રહ્યો હતો, પણ મારું દિમાગ બદલાની આગમાં સળગી રહ્યું હતું કે એક દિવસ અચાનક સાંજના વખતે હું ઘરે પહોંચ્યો તો લોનમાં સોફા પર બેસતા જ મારા પગમાં કોઈક આવીને પડ્યું. આ દિવાકર હતો. તેની હાલત ખૂબ ખરાબ હતી. કપડાં ફાટેલા હતા અને તે ખૂબ જ ખસ્તા હાલમાં લાગી રહ્યો હતો. સાહેબ, મને માફ કરી દો. મેં જે કંઈ પણ કર્યું છે હું જાણું છું ખૂબ ખોટું હતું, પણ મારી મજબૂરી હતી. તેણે મારા પગમાં પડીને ગીડગીડાવતા કહ્યું. તેની અવાજમાં એક અજીબ રિક્વેસ્ટ હતી. મેં જોરદાર લાત મારીને તેને પોતાથી દૂર કર્યો અને મારી જગ્યાએથી ઊભો થઈ ગયો. મારા ચહેરા પર ગુસ્સા સિવાય કંઈ પણ નહોતું. મેં પોલીસને ફોન કરવા માટે મોબાઈલ કાઢ્યો. તમારી પત્ની સાચે જ મરી નથી સાહેબ, તે જીવતી છે. એકવાર ભગવાન માટે મારી વાત સાંભળી લો. તેણે ફર્શ પર નાક ઘસતા તેજીથી આ બધું કંઈક બોલી દીધું. આ સાંભળતા જ મારા હાથ રોકાઈ ગયા. મેં તેને ગિરેબાનથી પકડી લીધો અને દિવાલ સાથે ધક્કો માર્યો. કેમ, શું કર્યું છે તે મારી સાથે એવું? તમે બંનેએ મળીને મારી પીઠમાં છરો ઘોંપ્યો છે. હું તેની શકલ નથી જોવા ચાહતો. તે સ્ત્રી બેવફા હતી. તેણે મારી સાથે બેવફાઈ કરી. મેં મોટા જ નફરત ભરેલા અંદાજમાં અને ગુસ્સાથી તેના ચહેરા પર થૂંકતા કહ્યું. મારો વ્યવહાર ખૂબ જ બેરેમ હતો. નહીં સાહેબ, તમે ખોટું સમજી રહ્યા છો. માલકીન તો ખૂબ જ ચરિત્રવાન સ્ત્રી છે. તે તમારાથી ખૂબ પ્રેમ કરે છે. તમે મારી સાથે ચાલો. હું તમારી અમાનત તમને પાછી કરવા ચાહું છું. તે દિવાલ સાથે લાગીને હાંફતા બોલ્યો. તેની આંખોમાં સચ્ચાઈની ચમક હતી. હું જાણી ગયો છું કે જે જેની કિસ્મતમાં હોય છે તેને જ મળે છે. મારો એનાથી હવે કોઈ રિશ્તો નથી. મેં થોડા ક્ષણો માટે તેની આંખોમાં જોયું. મારા અંદરનો ગુસ્સો હજી ઠંડો નહોતો થયો, પણ હું તે સ્ત્રીનો સામનો કરવા ચાહતો હતો, જેથી તેના મોં પર તેની બેવફાઈનો પુરાવો મારી શકું. હું તેની સાથે તેના ઘરે ગયો. તે શહેરના એક ખૂબ પછાત વિસ્તારમાં નાના ઘરમાં મને લઈને ગયો, પણ જેવો જ હું ઘરમાં દાખલ થયો અને સામેનો નજારો જોયો તો મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મારી પત્ની એક ચારપાઈ પર બેઠી હતી. તે ખૂબ જ કમજોર મહેસૂસ થઈ રહી હતી. તેની આંખો નીચે ઘેરા કાળા ઘેડા હતા અને તેનો રંગ પીળો પડી ચૂક્યો હતો. તે મને જોઈને રડતા રડતા મારી તરફ ભાગી. સતીશ, તમે આવી ગયા. મને ખબર હતી તમે મને શોધી લેશો. તમે મારા ગળે લાગવાની કોશિશ કરી. તેની અવાજમાં એક દર્દ હતો. મેં તેનો હાથ ઝટકતા મારા નફરતથી તેને પાછળ કરી. મને હાથ ન લગાવજે, ધોકેબાજ સ્ત્રી. તારી સચ્ચાઈ હું જાણી ચૂક્યો છું. મેં ગુસ્સામાં તેના મોં પર બોલતા ઠંડા અંદાજમાં કહ્યું. તે બોલી, હું તમારાથી જ પ્રેમ કરું છું અને આ બધું મારો પાસ્ટ હતો. તમારાથી કોઈ પણ વસ્તુ હું છુપાવવા નહોતી માંગતી. તેને રડતા રડતા ડાયરીને સીનાથી લગાવીને કહ્યું. મારા પર ભરોસો કરો. મેં તમને ક્યારેય ધોખો નથી આપ્યો. તો પછી આ બધો ડ્રામા શું હતો? આ મોતનો ખેલ, આ ભાગી જવું અને આ ગાર્ડને નોકરી પર લગાવવું, આ બધું શું હતું? મેં હાથ બાંધીને તેની આંખોમાં આંખો નાખતા કડક અંદાજમાં સવાલ કર્યો. સતીશ, મારા પર ઘણીવાર જાનલેવા હુમલો થયો. જે દિવસે તમે ગયા તે દિવસે પણ થોડા લોકોએ ઘરમાં ઘૂસીને મારી જાન લેવાની કોશિશ કરી. તેણે કાપતા કાપતા પોતાના બંને હાથોને ઘસવાનું શરૂ કર્યું, પણ હું બચી ગઈ સતીશ, કારણ કે મને દિવાકરે બચાવી લીધી. બસ તે જ દિવસથી મેં આ ગાર્ડની સાથે મળીને આ પ્લાન બનાવ્યો હતો, જેથી તે કાતિલોને એવું લાગે કે હું મરી ચૂકી છું. તો તું મારાથી જૂઠું બોલી રહી છે. મેં તેને પોતે બોલાવ્યો હતો, કારણ કે તું મારાથી નહીં પણ તેનાથી પ્રેમ કરતી હતી. મેં બે ટૂંક શબ્દોમાં તેની વાત કાપી દીધી. નહીં સતીશ, આ સાચું નથી. હું જાણી ગઈ હતી કે તે હુમલો કોણે કરાવ્યો હતો. તેણે ગહેરો શ્વાસ લીધો અને મારી આંખોમાં ધ્યાનથી જોતા ખુલાસો કર્યો. તે હુમલો તમારી મોંબોલીમાં એ કરાવ્યો હતો. તે મને મરાવીને તમને તોડી નાખવા ચાહતી હતી, જેથી તમે પ્રોપર્ટી તેના નામે કરી દો. એટલે તે આપણા ઘરમાં પણ ફરીથી આવવા લાગી હતી અને ખૂબ મીઠી બનવાની કોશિશ કરી રહી હતી. મને મારી પત્નીની વાત પર ભરોસો નહોતો થઈ રહ્યો. મારું દિમાગ ઉલઝાઈને રહી ગયું હતું. આ કઈ રીતે શક્ય છે કે સ્ત્રી મારી પત્નીની જાન લેવા ચાહે છે? તારી પાસે આ વાતનો શું પુરાવો છે? અને દિવાકરનું તે ઘરમાં આવવું ફક્ત એક ઇત્તેફાક હતો. આ વાત હું કઈ રીતે માની લઉં? હું હજી પણ મારો કડક અને ગંભીર અંદાજ જાળવી રાખ્યો હતો, કારણ કે તે કહી રહી હતી કે આ ગાર્ડ જ્યારે ઇન્ટરવ્યૂ આપવા માટે આવ્યો તો તે નહોતો જાણતો કે હું આ જ ઘરમાં છું અને તમારી પત્ની છું, કારણ કે તમારા પહેલાં મારો તેને કોઈ રિશ્તો નહોતો. મારી પત્નીએ કસમ ખાતા મને સચ્ચાઈ જણાવવાની કોશિશ કરી. આ ખૂબ જ શરીફ ઇન્સાન છે, એટલે તેણે મારી જાન બચાવી અને મને પોતાના ઘરમાં સહારો આપ્યો.
આ વાત સાચી છે સાહેબ, હું માલકીનને ત્યાં જોઈને પોતે હેરાન રહી ગયો હતો. અમે વર્ષો પહેલાં અલગ થઈ ચૂક્યા હતા. હું ફક્ત મારી ડ્યુટી કરી રહ્યો હતો. દિવાકરે આગળ વધીને સાચા અંદાજમાં સફાઈ પેશ કરી. હું હજી પણ કોઈ પર ભરોસો કરવાનો તૈયાર નહોતો. મેં પુરાવો માંગ્યો. મારી પત્નીએ દિવાકરને ઇશારો કર્યો. દિવાકરે એક USB કાઢીને લેપટોપમાં લગાવી. જ્યારે મેં તે ખુફિયા કેમેરાની ફૂટેજ જોઈ તો એના પછી મને મારી પત્નીની વાતો પર ભરોસો થઈ ગયો. એમાં સાફ નજર આવી રહ્યું હતું કે થોડા નકારપોશ ઘરમાં ઘૂસ્યા હતા અને પછી તેમણે મારી પત્ની પર હુમલો કર્યો. દિવાકરે પોતાની જાન પર રમીને તેમને રોક્યા અને તેમને મારીને ત્યાંથી ભગાડી દીધા. પણ તે લોકોએ માલકીનને માર્યા હતા, જેની વચ્ચે તે બેહોશ થઈ ગઈ હતી અને તેમને એવું જ લાગ્યું કે તે કદાચ મરી ગઈ છે. આ જ વાતનો માલકીને ફાયદો ઉઠાવ્યો અને પછી આ નાટકનો જારી રાખ્યો અને અમે બધાએ આજ દેખાડ્યું કે સાચે જ માલકીન હવે આ દુનિયામાં નથી રહી. આ બધું સાંભળીને હું તો દંગ રહી ગયો હતો. મેં તેનાથી કહ્યું, પણ તને આ બધું નાટક કરવાની જરૂર જ શું હતી? તું મને સીધે ડાયરેક્ટ પણ જણાવી તો શકતી હતી ને. તે કહેવા લાગી, કારણ કે હું તમારી જાનને ખતરામાં નહોતી નાખવા ચાહતી. મને લાગ્યું કે આજે જો તેમને એવું ખબર પડશે કે તેમનો પ્લાન કામયાબ નથી થયો અને હું મરી નથી તો તે કદાચ ફરી પોતાનો આગલો નિશાનો તમને બનાવે અને હું તમને કંઈ પણ થવા નહોતી દઈ શકતી. એટલે મેં આ નાટક કર્યું જેથી તેમને ઓછામાં ઓછું આ વાતની તસલ્લી થઈ જાય કે તેમનો પ્લાન કામયાબ થઈ ગયો છે અને પછી જ્યારે તમે ઇન્ડિયા પાછા ફરશો તો તે તમને પોતાનો નિશાનો નહીં બનાવે, કારણ કે તેમને પોતાનો પ્લાન કામયાબ થતો દેખાશે. મને બસ સાચા સમયની રાહ હતી જ્યારે હું પોતે તમારી સામે આવતી, જ્યારે તે લોકો થોડા નિશ્ચિત થઈને શાંત બેસી જતા. એટલે આટલા દિવસોથી દિવાકર તમને કંઈ પણ નહોતો જણાવી રહ્યો. જ્યારે તેણે મને આ બધું જણાવ્યું ત્યારે મને સમજ આવ્યું કે મારી મોં બોલીમાં કેમ મારાથી આ બધી વાતોને લઈને પૂછપરછ કરી રહી હતી કે મહોલ્લાવાળા મારી પત્નીના અંતિમ સંસ્કારમાં સામેલ કેમ ન થયા, કારણ કે તે આ વાતને પાકી કરી લેવામાં ચાહતી હતી કે હા સાચે જ મારી પત્ની મરી ગઈ છે કે નહીં, જેથી તે ખુશીઓ મનાવી શકે. આ બધું સાંભળ્યા પછી મારો બધો ગુસ્સો એકદમ ફીણની જેમ બેસી ગયો. ત્યારે જ મારી પત્ની પાસે રાખેલો મારો મોબાઈલ વાગવા લાગ્યો. તેણે કાપતા હાથોથી ફોન ઉઠાવીને સ્પીકર પર કરી દીધો. એના પછી એક ફોન કોલ જે મને મારી મોં બોલી માના ભત્રીજા તરફથી આવી હતી તે સંભળાઈ દીધી. તેણે મારા બાકી બધા શકોને પણ દૂર કરી દીધા. તમારી પત્ની જ્યાં પણ મરીજી છુપાઈને બેસી જાય, સતીશ તમને બંનેને હું એક જ નિશાના પર લઈને મારીશ. તમે મારી બુવાની પ્રોપર્ટી પર કબજો કર્યો છે, હું તમારા લોકોને જીવતા સળગાવી દઈશ. તેની ઝેરીલી અને ધમકી ભરેલી અવાજે રૂમમાં ગુંજી. હવે કોઈ પુરાવાની કોઈ જરૂર નહોતી. મેં ફોન કાપી દીધો અને તે લેપટોપ અને વિડીયો પોતાના કબજામાં લઈ લીધો. મેં વિના સમય ગુમાવીએ બધા પુરાવા પોલીસને આપ્યા. પોલીસે તરત જ એક્શન લીધો. રાતોરાત છાપો મારવામાં આવ્યો અને મારી તે મેં બોલીમાં અને તેનો ભત્રીજો ગિરફ્તાર થઈ ચૂક્યા હતા. તેના કબજામાં તે બધા પુરાવા મળી ગયા, જેનાથી આ સાબિત થઈ રહ્યું હતું કે તેમણે મારી પત્ની પર હુમલો કરાવ્યો હતો અને પછી પૂછપરછમાં તેમણે પોતાના ગુનાને પોતે જ કબૂલ કરી લીધો હતો. આ બધું ખતમ થયા પછી હું પાછો દિવાકરના ઘરે ગયો. મેં તેનો ધન્યવાદ કર્યો કે તે મારી પત્નીની જાન બચાવીને મારા પર જ એહસાન કર્યો છે. તે હું ક્યારેય પણ નહીં ભૂલીશ. મેં તેને ગળે લગાવતા કહ્યું અને તેને એક ભારે રકમ ઇનામ તરીકે પણ આપી. મારી પત્નીનો પાસ શું હતો મને તેનાથી કોઈ પણ મતલબ નહોતો. અતીત ઇન્સાનની ઓળખ નથી હોતો, તેનું વર્તમાન અને તેની વફાદારી સૌથી વધારે માયને રાખે છે. હવે તે ફક્ત મારાથી પ્રેમ કરતી હતી અને તેણે મારા માટે પોતાની જાન ખતરામાં નાખી દીધી હતી. મારા માટે આજ પૂરતું હતું. મેં તેનો હાથ પકડ્યો અને તેને પોતાના સીનાથી લગાવી દીધી. પણ હવે હું આ દેશમાં રહેવા નહોતો ચાહતો અને આ ખોફનાક એક્સપિરિયન્સ અમારી આગળની જિંદગી પર અસર કરી શકતો હતો. તેથી મેં મારા બિઝનેસનો એક મોટો હિસ્સો બીજા દેશમાં શિફ્ટ કર્યો અને મારી પત્ની સાથે હંમેશા ત્યાં જ રહેવાનો નિર્ણય કરી લીધો. થોડી ગેરસમજની બુનિયાદ પર ઘણીવાર આપણને પોતાની અને કોઈ બીજાની જિંદગી ઉજાડી દઈએ છીએ. કોઈ હોઈ શકે છે જેવું આપણે સાંભળી રહ્યા છીએ યા આપણે વિચારી રહ્યા છીએ એવું કંઈ પણ ન હોય. ફક્ત એક ડાયરી અને એક તસવીર જોઈને મેં મારી ચરિત્રવાન પત્નીને ખોટી સમજી લીધી હતી. એટલે સૌથી પહેલાં મામલાની તહ સુધી જવું જોઈએ, પુરાવા તલાશ કરવા જોઈએ, પછી જ કોઈના પર શક કરવો જોઈએ. જ્યારે હું આ દેશમાંથી જઈ રહ્યો હતો તો એરપોર્ટ પર મેં મારી પત્નીથી એકવાર ફરીથી માફી માંગી, કારણ કે મેં તેના પર શક કર્યો હતો જ્યારે તે લગ્ન પછી મારા માટે પૂરી રીતે વફાદાર રહી હતી. જિંદગીમાં ફક્ત શક અને અધૂરી જાણકારીના આધારે કોઈ પોતાનાને ખોટો સમજી લેવો સૌથી મોટી ભૂલ હોય છે. સચ્ચાઈને જાણ્યા વિના કોઈના પર ઇલ્ઝામ લગાવો રિશ્તાઓને તોડી નાખે છે અને ઇન્સાનને પછતાવાની આગમાં સળગાવી દે છે. આ કહાનીથી આ પણ શીખ મળે છે
કે ભરોસો અને ધૈર્ય કોઈ પણ રિશ્તાની સૌથી મોટી તાકાત હોય છે અને સચ્ચાઈ ભલે કેટલી પણ છુપાવવામાં આવે એક દિવસ જરૂર સામે આવી જાય છે। એટલે ઇન્સાનને દરેક પરિસ્થિતિમાં જલ્દબાજી યા ગુસ્સામાં નિર્ણય લેવાની જગ્યાએ પૂરી સચ્ચાઈ જાણવાની કોશિશ કરવી જોઈએ, કારણ કે ઘણીવાર જે આપણને ધોકો લાગે છે તેની પાછળ કોઈ મજબૂરી યા પછી છુપાયેલી સચ્ચાઈ પણ હોઈ શકે છે। દોસ્તો, તમે કયા શહેરથી અમારી કહાની સાંભળી રહ્યા છો અને તમને આ કહાની પસંદ આવી હોય તો પ્લીઝ કમેન્ટ કરીને જરૂર જણાવો। આ વિડીયોને લાઇક કરો, વધારેથી વધારે શેર કરો અને હાઈપ પણ દો। સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવું ન ભૂલો। જો તમને મારી મહેનત પસંદ આવી હોય તો મને સુપર થેન્ક્સ દઈને પોતાનો પ્રેમ અને સપોર્ટ જરૂર દેખાડો, જેથી હું તમારા માટે આવી શાનદાર કહાનીઓ લાવતી રહું। આ કહાની પૂરી રીતે કાલ્પનિક છે। આ કહાનીના બધા પાત્ર, સ્થાન અને ઘટનાઓ લેખકની કલ્પના પર આધારિત છે। આનો ઉદ્દેશ્ય ફક્ત મનોરંજન કરવાનો, કોઈ પણ વ્યક્તિ, સ્થાન યા ઘટના તેની સમાનતા માત્ર એક સંયોગ માનવામાં આવશે। આ કહાનીના માધ્યમથી કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવા યા કોઈ વ્યક્તિ, સમાજ યા સંસ્થાને બદનામ કરવાનો કોઈ પણ ઉદ્દેશ્ય નથી। ધન્યવાદ।